આજે આપણે બનાવીશું મેંગો મલાઈ બરફી, જે બજાર જેવી જ એકદમ ટેસ્ટી અને પરફેક્ટ બનીને તૈયાર થશે। જેના માટે આપણે 3 નંગ કેરી લીધેલી છે, જે આપણે પાકી કેરી આવે તે જ લેવાની છે। ત્યારબાદ આપણે તેની છાલ ઉતારી અને તેના નાના નાના ટુકડા કરી લેશું। તો આ રીતે એકદમ ઇઝીલી, ઓછી વસ્તુથી અને ઓછી મહેનતમાં આપણી શુદ્ધ મેંગો બરફી બનીને તૈયાર થઈ જશે। તો આપણે આ રીતે બધી જ કેરીના ટુકડા કરીને લઈ લેશું। તો તમે પણ એકવાર આ રેસીપીથી ઘરે જ મેંગો બરફી બનાવીને ટ્રાય કરજો। હવે આપણે તૈયાર કરેલા ટુકડાને મિક્સર જારમાં ઉમેરી દઈશું અને ત્યારબાદ આપણે તેમાં ટોપરું ઉમેરીશું, જે આપણે ફ્રેશ ટોપરું લીધેલું છે, જેની આપણે છાલ ઉતારી અને લઈ લીધેલી છે। એક નાની વાટકી જેટલું આપણે ટોપરું લીધેલું છે તે ઉમેરી દઈશું। તમે તે ન હોય તો તેની જગ્યાએ ટોપરાનું ખમણ કે સૂકું ટોપરું પણ લઈ શકો છો। એને આપણે ઉમેરી ત્યારબાદ આપણે તેમાં મિલ્ક પાવડર, જે 10 રૂપિયાના પેકેટમાં આવે તે ઉમેરેલો છે। ત્યારબાદ આપણે સ્વીટનેસ માટે ખાંડ લીધેલી છે, તો 1 કપ જેટલી ખાંડ ઉમેરી દઈશું। કેરી અને ટોપરું બંનેમાં સ્વીટનેસ હોય છે, જેથી આપણે 1 કપ જેટલી ઉમેરીશું અને ત્યારબાદ ફ્રેશ મલાઈ આપણે ઉમેરીશું, જેનાથી એકદમ મલાઈદાર આપણી બરફી બનીને તૈયાર થશે। તો તે પણ આપણે 4 ચમચી જેટલી લીધેલી છે તે ઉમેરી દઈશું અને બધી જ વસ્તુને એકદમ સરસ આપણે ગ્રાઇન્ડ કરી લઈશું। તો તમે જોઈ શકો છો કે કોઈ પણ જાતના પાણી ઉમેર્યા વગર આપણું એકદમ સરસ બેટર બનીને તૈયાર થઈ ગયું છે। તો આ રીતનું આપણે બેટર તૈયાર થઈ ગયું છે। હવે આપણે તેને એક કઢાઈમાં લઈ લેશું। તો આ રીતે એકદમ સરળતાથી આપણી મેંગો મલાઈ બરફી બનીને તૈયાર થઈ જાય છે। તો આ રીતે ઉનાળામાં જ્યારે પણ મીઠાઈ ખાવાની ઈચ્છા થાય કે કોઈ પણ મહેમાન આવે તો આ રીતે એકવાર જરૂરથી ઘરે ફ્રેશ બરફી બનાવીને ટ્રાય કરજો। તો હવે આપણે તેને સતત 10 મિનિટ જેવું ચલાવી લીધેલું અને આ રીતનું ચમચી રાખતા ઊભી રહી જાય એ રીતનું આપણે થીક બેટર તૈયાર કરવાનું છે। ત્યારબાદ આપણે તેમાં ઘી ઉમેરીશું। તો 1 ચમચી જેટલું ઘી ઉમેરી ફરી 2 થી 3 મિનિટ આપણે તેને ચલાવી લેવાનું। ત્યારબાદ પ્લેટને ગ્રીસ કરી અને તેમાં આપણે આ રીતે બધું જ બેટર લઈ અને તેને વાટકીની મદદથી એકદમ સેટ કરી લેશું અને ત્યારબાદ તેમાં આપણે કટ લગાવી દઈશું। તો આ રીતે નાની મોટી જે સાઇઝના તમારે પીસ કરવા હોય એ રીતના કટ લગાવી ઉપરથી પિસ્તાની કતરણ અને બદામની કતરણ ઉમેરી અને 30 મિનિટ જેવું આપણે તેને ફ્રીજમાં સેટ થવા માટે મૂકેલું। તો તમે જોઈ શકો છો કે ખાવાનું મન થઈ જાય જોતાં જ એવી ટેસ્ટી આપણી મેંગો મલાઈ બરફી બનીને તૈયાર છે। ફૂલ વિડીયો ચેનલમાં છે, જોવાનું ભૂલતા નહીં। વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો।